આજ તો બોલાવી બાકાજીકી. કેમ છો મારા કલેજાઓ? જય માં ખોડલ મિલીની સાથેનો 8મો દિવસ. આજ તો હવારમાં એટલી નીંદર આવતી હતી કે વાત જ પૂછોમાં. કેમ કે આપણે ગઈ રાતે જોયું હતું રામા મંડળને ફૂલ બાકાજીકી રામા મંડળમાં બોલાવી હતી. બસ હવા નીકળ ગઈ. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને પછી આપણે પીવાની દવા કડવી છે કઈ ઘટે નહીં. આપણે આવી ગયા નીચે ને આપણે ગયા હતા ગામમાં. આપણે લીવા ચીકી આપણા હાટું કેટલા વખત કોમેન્ટ કરજો ને. આપણે કરવાનું હતું રીલ્સ નું શૂટ, તો આપણે થઈ ગઈ છે ને આપણે પંખે બેઠા નહીં રહેતે. આપણે જવાનું હતું હનુમાન મંદિરે, કેમ કે આ ટેણી આપણે બોલાવવા આવ્યો હતો. આપણે અહીંયા કરવાનું હતો ધૂપ, તો અહીંયા આપણે દેતવાનું કામકાજ ચાલુ જ હતું. જોવો મંદિરની અંદર આપણે કરવાની હતી સિરીજ ચાલુ, ને આપણે તો સિરીજની ચાપ પાડી દીધી. કેવી જરીક સિરીજ લાગે કોમેન્ટ કરી દેજો. આપણે કરી લીધો તો ધૂપ ને આપણે બેસી ગયા હતા. મિત્રો તમે દર્શન કરી લ્યો. ધૂપ કરી લીધો તો ને આપણે નીકળીએ પાછા ઘર તરફ જવા માટે. ઘરેથી પાછા આપણે નીકળીએ ડેરીએ દૂધ દેવા માટે. પેટમાં દુખતું હતું એટલે આપણે આવી ગયા લીંબુ સોડા પીવા માટે. ઘર ભેગું થાને ભાઈ. આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરું. જય માં ખોડલ, જય હનુમાન દાદા. મળશું આવતા મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.